નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। અરજદારોને પોતાના કામ કરાવવા માટે કોઈ લાંચિયાને રાજી ન કરવા પડે એ માટે ઓનલાઈન સિસ્ટમ બનાવાઈ, જેની પાછળ સરકારનો હેતુ વહીવટમાં પારદર્શિતા લાવવાનો હતો। પણ સિસ્ટમને ઓપરેટ કરનારા અધિકારીઓ એમાંથી પણ ખિસ્સા ભરવાનો રસ્તો શોધી લે છે। સ્થિતિ એ છે કે લોકોને કાયદેસર કામ કરાવવા માટે પણ અધિકારીઓને લાંચ આપવી પડે છે। રેશન કાર્ડ બનાવવું હોય, જમીનનું રેકોર્ડ અપડેટ કરાવવું હોય કે પોલીસમાં ફરિયાદ નોંધાવવી હોય, દરેક જગ્યાએ અધિકારીઓની લાંચિયા વૃત્તિ છતી થાય છે। ખિસ્સા ન ભરો તો કામ આગળ વધતું પણ નથી। જોકે ગુજરાતમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એસીબી જેવી સંસ્થાઓ સક્રિય છે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહીઓ પણ થઈ રહી છે, એ દેખાય પણ છે। તેમ છતાં કેટલાક અધિકારીઓ સિસ્ટમમાંથી છીંડા શોધીને માર્ગ કાઢી લે છે। સુરેન્દ્રનગરમાં જમીનના એને કરવામાં મોટો ખેલ થયાના ભણકારા વાગી રહ્યા છે। અંદાજે 1500 કરોડના જમીનને બિનખેતી કરવાના કૌભાંડમાં ઈડીએ સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાના ઘરે દરોડા પાડ્યા। નાયબ મામલતદારના ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67 લાખ રૂપિયા રોકડા મળ્યા। એ પછી હાલના તબક્કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ પણ થઈ છે। પણ આ કૌભાંડમાં કોણ સામેલ છે એ સૌથી મોટો તપાસનો વિષય છે। લોકોને પરેશાની ન થાય અને ભ્રષ્ટાચાર દૂર થાય એ માટે સરકાર તો એના લેવલે કંઈક કામ કરી રહી છે, પણ આ નેક્સસ નીચલા લેવલેથી લઈને ક્યાં સુધી ચાલે છે અને એને વીંધવું કેવી રીતે, એ પણ સૌથી મોટો પ્રશ્ન છે। આવા ભ્રષ્ટ અધિકારીઓને પ્રજાથી બચાવશે કોણ અને વહીવટમાં ચાલતો ભ્રષ્ટાચાર અટકે તો કેવી રીતે અટકે? શું વહીવટમાં પારદર્શિતા શક્ય છે ખરી? આ વિષય પર આજનું મહામંથન કરીએ। તો મુખ્યમંત્રી એ જાહેરમાં એવું કહે છે કે તમારા ટેબલ પર આવતો નાનો માણસ એ પરેશાન થઈને ના જાય, એ જોવાની જવાબદારી સરકારના નાનામાં નાનાથી માંડીને મોટામાં મોટા મુલાઝિમની છે। તો લોકો પ્રત્યે સંવેદના હોવી જોઈએ એવી વાતો એક મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ લગભગ એમના જાહેર કાર્યક્રમોમાં 2-3 દિવસે એકવાર એ કરતા હશે। કોઈ સરકારી કાર્યક્રમ હોય અને એમણે જ્યારે અધિકારીઓને કંઈક કહેવાનું હોય તો એ જાહેર મંચ પરથી એ કહે છે। આપણે ત્યાં એ પરંપરાઓ રહી છે કે રાજ્યની સર્વોચ્ચ પોસ્ટ પર બેઠેલો વ્યક્તિ એ જાહેરમાં કહે, પણ એની જે શિખામણ છે એ નીચેનો માણસ કેટલી માને છે, એ સૌથી મોટો પ્રશ્ન છે। અને આજનું જે મહામંથન છે એ પણ મોટે ભાગે એ મુદ્દાઓને આધારિત છે, જે ઘટનાઓ બની એને આધારિત છે। ગુજરાતમાં લગભગ 40-45 કલાક થયા એ સમાચાર બધાએ સાંભળ્યા અને જોયા કે સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે, એના સત્તાવાર નિવાસ સ્થાને, એના સિવાય 10 એવા લોકો છે જે સરકારી કર્મચારી છે, વકીલો છે, એ બધાના ઘરે અને એમના કામના સ્થળે ઈડીએ દરોડા કર્યા, એ સર્ચ કર્યું। તો મુદ્દો એ હતો કે જમીનોમાં હેતુફેરમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું ઈડી અત્યારના ધોરણે એ કહી રહી છે, જેમાં સીધો એ કલેક્ટરનો સ્ટાફ એ ઇન્વોલ્વ છે એવી વાત એ કાગળ પર ઈડી અત્યારે કરી રહી છે। ઈડીએ જે ફરિયાદ નોંધી આ કેસમાં દરોડા કર્યા પછી, તો એમાં કઈ જમીનમાં કેટલો ભ્રષ્ટાચાર કેવી રીતે કર્યો એની કોઈ ફરિયાદ એને લખી નથી કે કોની અરજી હતી, કોણે એને ફરિયાદ કરી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને અમારી જમીનમાં અમે હેતુફેર કરવાના આટલા પૈસા આપ્યા છે, એવું ઈડીએ અત્યાર સુધીમાં ક્યાંય ડિક્લેર કર્યું નથી। પણ એણે એવું દરોડા કર્યા અને પછી જે રિમાન્ડ માંગવાની અરજી કરી કોર્ટમાં, ત્યાં એવું કીધું કે મોટા પાયે સરકારના મુલાઝિમો એ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ખાસ તો એ રેવન્યુ ડિપાર્ટમેન્ટનો જે સ્ટાફ છે, કલેક્ટરનો સ્ટાફ છે, એ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે ને એના કારણે અમે આ વ્યક્તિની સામે કેસ નોંધ્યો છે। એસીબી પણ ઇન્વોલ્વ થઈ, એણે બેનામી સંપત્તિનો કેસ પણ એ કેટલાક લોકોની સામે નોંધ્યો છે અને એની તપાસ પણ એ ચાલી રહી છે। મોટા પ્રમાણમાં ઈડીએ આ તમામ જગ્યાઓથી દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે। તો આપણે એવું માનીએ કે જે દિવસે એનો બિલોરી કાચ લઈને ઈડી જ્યારે જોવાનું શરૂ કરશે તો ક્યાં જે મોર ચિતરાયેલા છે કાગળિયાઓમાં એ એક સાથે નાચવા માંડશે, જેવી એની તપાસની એ શરૂઆત કરશે। સરકાર એવું કહી રહી છે કે અમે કામ કરી રહ્યા છીએ, અમે ભ્રષ્ટાચારને ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। મોટે ભાગે મેં કીધું એમ પોલિટિકલ લીડરશિપ એ વાતનો
હંમેશા ઉલ્લેખ કરે છે કે ભાઈ અમારું કામ એ ભ્રષ્ટાચારને ઓછો કરવાનું છે. તો મુદ્દો એ છે કે સુરેન્દ્રનગરના નાયબ કલેક્ટર ચંદ્રસિંહ મોરી સામે જ્યારે એ કેસ નોંધાયો તો એવું તો બિલકુલ નહીં હોય કે આખા ગુજરાતમાં જેટલી કલેક્ટરેટ છે જ્યાં ગુજરાતના સામાન્ય માણસને નાનામાં નાના કામ માટે એના પગથિયા ચડવું પડે છે, અધિકારીની ચેમ્બર ઓફિસમાં એની ક્યુબિકમાં જવું પડે છે, તો એવું તો બિલકુલ નહીં હોય કે આ તમામ જિલ્લાઓમાંથી માત્ર ને માત્ર ભ્રષ્ટ સુરેન્દ્રનગર જિલ્લાનું કલેક્ટરેટ હતું અને એનો જ એક નાયબ મામલતદાર જે આ ભ્રષ્ટાચાર કરતો હતો, એવું તો બિલકુલ નહીં હોય. જેના જવાબો તમને પણ મળવા જોઈએ. રાધર લોકોએ પૂછી રહ્યા છે કે આખરે આખા ગુજરાતમાં એકમાત્ર કલેક્ટરેટના નાયબ મામલતદાર જ મોટો ભ્રષ્ટાચાર કરે છે અને સિસ્ટમેટિકલી ભ્રષ્ટાચાર કરે છે, એવું તો બિલકુલ નથી. જે નાયબ મામલતદાર ઈડીની આગળ એવું કબૂલે છે, જ્યારે એના ઘરે ઈડીએ સર્ચ કર્યું તો એમને 67.5 લાખ રૂપિયા રોકડા મળ્યા એના બેડરૂમમાંથી. કંઈક કન્સીલ કરેલા હતા, કંઈક દાટેલા હતા, એને છુપાવેલા હતા. એ રોકડા પૈસા ઈડીએ જપ્ત કર્યા. જ્યારે એનું સ્ટેટમેન્ટ લીધું તો એ વાત એ સ્વીકારે છે કે 67.5 લાખ રૂપિયા મારા ઘરમાંથી જે રોકડા મળ્યા એ લાંચના છે, ભ્રષ્ટાચારના છે, મેં કોઈની પાસેથી વચેટિયાના મારફતથી લીધેલા છે અને જમીનોમાં કરેલા એ ભ્રષ્ટાચારના પુરાવા રૂપે આ 67.5 લાખ રૂપિયા એ મારી પાસેથી મળ્યા છે. ઈડીનું સ્ટેટમેન્ટ, ઈડી જે રિમાન્ડ માગે છે કોર્ટમાં, એમાં એવું કહે છે કે ભાઈ એણે સ્ટેટમેન્ટ આપ્યું છે અને કબૂલ્યું છે કે આ 67.5 લાખ રૂપિયા રોકડા મારા ઘરમાંથી મળ્યા છે, એ ભ્રષ્ટાચારના છે. તો આપણી બધાની એ સમજ છે કે કોઈ નાયબ મામલતદાર હોય, વર્ગ 3 નો અધિકારી હોય, એનો પગાર સરકારમાં 70-80 હજાર કે 90,000 રૂપિયા મહિનાનો હોય, 12 મહિનાના એને 12 લાખ રૂપિયા મળે છે. તમે સીધી રીતે જોવા જાઓ તો આવડી મોટી કેશ એ મોટો ધંધો કરનારા લોકોને ત્યાંથી પણ મળતી હોતી નથી. આ કેશ મળવી એ સરકારના એક મુલાજીમે કેટલા કરોડો રૂપિયા એ કોના વતીથી લીધા હશે એની સામેનો સૌથી મોટો એ સવાલ છે. આરોપીના રિમાન્ડ માંગ્યા ઈડીએ તો એમાં એને એવું લખ્યું કે જમીનને હેતુફેર કરવા માટે સ્ક્વેર દીઠ પૈસા લેતા હતા. એટલે એક પદ્ધતિસરનું એક રેકેટ ચાલતું હતું, ખંડણી ઉઘરાવતા હતા. જ્યાં કોઈક વાંધો ના હોય ત્યાં પણ એ વાંધો ઉઠાવીને એની પાસેથી સ્ક્વેર મીટર દીઠ પૈસા લેતા હતા. એટલે તમે એક વસ્તુ સમજો કે કોઈક આપણે ત્યાં ચોરસ મીટરનો 150-150 રૂપિયા ભાવ ચાલતો હોય, એની આજુબાજુની કંઈક વાત છે, તો તમે 1000 ચોરસ મીટર જમીન માટે હેતુફેર કરવા માટે આપો કે મારું આ શૈક્ષણિક સંકુલ છે, ત્યાં હવે મારે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ બનાવવું છે, તો એ કલેક્ટરનો સ્ટાફ તમારી પાસેથી 1000 ચોરસ મીટરના 1.5 લાખ રૂપિયા લેશે. બધે જ બધું ઓકે છે, એમાં કોઈ પણ ખામી નથી. એ તમામ જે કાગળિયાઓ છે એ નિયમસરના છે, પદ્ધતિસરના છે, એમાં કશું જ ઇલીગલ નથી, કોઈ ધોખાધડી નથી, કોઈની પચાવી પડેલી જમીન નથી જેના ઉપર એનું કંઈક ઊભું છે. બધું જ લીગલ હશે તો પણ સ્ક્વેર મીટર દીઠ 150 થી 150 રૂપિયા આપવા પડે એવી વાત છે. અને એ કેસમાં 1000 ચોરસ મીટર જમીન જો કોઈએ હેતુફેર કરવા મૂકી તો 1.5 લાખ રૂપિયા કશું ખોટું નથી, તો પણ આપવા પડશે. હું તો આ રકમ સમજાય એના માટે હું 1000 ચોરસ મીટર બોલું છું, પણ કોઈક એક જિલ્લાનું કલેક્ટરેટ હોય એની ઓફિસમાં દર મહિને લાખો ચોરસ મીટર જમીનો એ હેતુફેર થતી હશે, એને થતી હશે. જો 1 ચોરસ મીટર દીઠ 150 થી 150 રૂપિયા હોય તો હું માનું છું કે આ જે પદ્ધતિસરનો ભ્રષ્ટાચાર છે એ એકદમ દીવાની જેમ સ્પષ્ટ છે કે તમારું તમામ વસ્તુ ઇલીગલ છે, છતાં પણ જો તમારે તમારું કામ કરાવવું છે તો તમારે એ ફાઇલ પર વજન મૂકવો પડશે, પૈસા એ તમારે આપવા પડશે. વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા એમણે એવું કીધું હતું કે ભાઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સૌથી વધારે ભ્રષ્ટ ખાતાઓમાંનું એક છે, સિરમોર છે. અને એણે એક ક્રેડિટ પણ લીધી હતી કે ભાઈ હવેથી ગુજરાતમાં જે કંઈ જમીનોના કેસ છે એની ફાઇલો છે એ બધી તમે ઓનલાઈન અપલોડ કરો અને એ અધિકારી દર અધિકારી કંઈ ક્વેરી હશે તો તમને કહેતા જ હશે. કોઈ ક્વેરી નહીં હોય તો તમારે ચોરસ મીટર દીઠ પૈસા એ આપવાના નથી. આપણે ત્યાં એ ડિજિટાઇઝેશન થયું, ઓનલાઈન થયું, પણ આખરે એ ઓનલાઈનમાં ધક્કો મારનારો માણસ પણ એ છેવટે સરકારી મુલાઝિમ છે. અને આ આખી જે ચેઇન છે એ સુરેન્દ્રનગરમાં ઈડીના આ દરોડા પછી, એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ પછી અને એના સ્ટેટમેન્ટ પછી એ કોર્ટના આંગણે ઈડી એ વાત મૂકી ચૂકી છે કે સ્ક્વેર મીટર દીઠ એ હેતુફેર કરવાના પૈસા એ કલેક્ટરનો સ્ટાફ ઉઘરાવતો હતો.
બધાને એ ખબર છે કે સુરેન્દ્રનગર કલેક્ટરે 3 દિવસ પહેલા એના જે આજુબાજુના 3 જે સ્ટાફ હતો જેની ફરિયાદો ક્યાંક મળી હશે એની બદલી પણ એ કરી નાખી હતી, પણ એને બીજા ત્રીજા દિવસે ઈડીની રેડ પડવી એનો મતલબ કે કેટલીક એવી વસ્તુઓ ચાલી રહી હતી કે જે ઊંચે સુધી પહોંચી ગઈ, દિલ્હી ઈડીના હેડક્વાર્ટર સુધી પહોંચી ગઈ અને ત્યાં દરોડા પડ્યા સિવાય એ છૂટકો નહોતો. મુદ્દો એ છે કે કોઈ એક ધંધાવાળો વ્યક્તિ જ્યારે ખેડૂત પાસેથી જમીન લે, એ જમીન લેતી વખતે એને હેતુફેર કરવા માટે તો પૈસા આપે, પણ એ બિચારો ખાડો ખોદે, ત્યાં રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ બનાવે, તો છેક એ ગ્રાહકને તાળું મારીને એનું મકાન આપે ત્યાં સુધી જે બનાવનારો માણસ છે, જે ધંધામાં પૈસા ઇન્વેસ્ટ કરનારો માણસ છે, જે સાહસ કરનારો માણસ છે, એ ગટરનું કનેક્શન લેવા માટે પણ છેવટે 2-5 લાખ રૂપિયા એ આપીને છૂટતો હશે. તો આ એક પ્રક્રિયા જે ખેડૂત પાસેથી જમીન લે અને કંઈક ધંધો વિકસાવે, જો આપણે ગુજરાતમાં ઇઝ ઓફ ડુઈંગ કહીએ અને બિઝનેસ માટેનો સૌથી સારો માહોલ કહીએ, તો આ ચેઇનને કોઈને કોઈ રીતે એ પોલિટિકલ લીડરશીપે તોડવી પડશે. જે ભ્રષ્ટ અધિકારીઓ એના ખાતામાં પૈસા લેતા થયા છે, હું માનું છું કે એવા લોકોને ડર પેસે એ પ્રકારની કાર્યવાહી કરવી પડશે. સવાલ એ પણ છે કે આ કેસની ફરિયાદ એ કોઈએ ઈડીને કરી. આપણને ખબર છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ કેન્દ્ર સરકારના અધીન આવતી એ સંસ્થા છે, તો ફરિયાદ એની અહીંયા પણ થઈ હશે, સુરેન્દ્રનગરથી માંડીને એ વાત ગાંધીનગર સુધી પણ ગઈ હશે અને ગાંધીનગરથી એ વાત એ દિલ્હી પહોંચી છે. તો એક વ્યક્તિ જે કોઈ ધંધામાં ઇન્વેસ્ટ કરે છે, એને કંઈક ડેવલપ કરવું છે, અથવા તો માનો કોઈ સામાન્ય માણસ છે અને એને કંઈક કરવું છે, એ કંઈક સાહસ કરી રહ્યો છે, એ પોતાની મૂડી લગાવી રહ્યો છે, તો એવા સમયે જે આ ભ્રષ્ટ અધિકારીઓની ફરિયાદો આવે એના ઉપર એક પારદર્શિતાથી કામ થાય, એના ઉપર જે કંઈ કરવાનું તંત્રએ જે કંઈ એના ઉપર એક્શન લેવાના થાય એ થાય. પણ સરકારના આંગણે આવતો કોઈ પણ વ્યક્તિ અને એની ફરિયાદ એનું નિરાકરણ એ અહીંયાનું અહીંયા થાય, એ હું માનું છું કે આ જે ઘટના છે એની સૌથી મોટી શીખ એ હશે. તો આજે આપણે ચર્ચા એ કરવાની છે કે જમીનોના કામમાં એને કરવામાં, હેતુફેર કરવામાં ભ્રષ્ટાચારના ભાગીદારો એ આખરે કલેક્ટર ઓફિસ અને એના સ્ટાફમાં છે કોણ. આપણી સાથે 6 વક્તાઓ છે. દીપકભાઈ જોશી છે, ભાજપના નેતા છે. હેમાંગભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે. નીતિન ગાંધી છે, પોતે બચાવ પક્ષના એડવોકેટ છે. મનોજ મિસ્ત્રી છે, વરિષ્ઠ પત્રકાર છે. હસમુખભાઈ માવાણી છે, એ આપણી સાથે બિલ્ડર તરીકે બેઠા છે, સુરતથી બેઠા છે. અને સહદેવસિંહ ચુડાસમા છે, એ ગુજરાત તલાટી મંડળના પૂર્વ મહામંત્રી છે. આજ તો હું એમને એટલે લઈ આવ્યો છું કે મોટે ભાગે આવા કિસ્સામાં બિચારો 100, 200, 500 લેનારો તલાટી એ તરત જ અંદર જતો રહે છે. પણ એક સિસ્ટમેટિકલી નાયબ મામલતદારથી માંડીને કલેક્ટર સુધી કેવી રીતે આ ઝાડ બિછાયેલી છે એને ઈડીએ બેનકાબ કરી છે, એને ખુલ્લી પાડી છે. તો કેટલીક વસ્તુઓ રેવન્યુની છે એ પણ આજે આપણે સમજવાની છે. સૌથી પહેલા હું નીતિન ગાંધીને જોડીશ, જેણે ઈડીમાં એના મુવક્કીલને બચાવવાનો પ્રયત્ન કર્યો હશે, એના આસિલને બચાવવાનો પ્રયત્ન કર્યો હશે, પણ કેટલાક એવા સવાલો છે જે મને અને તમને થતા હશે. તો હું નીતિન ગાંધીને જોડું છું. નીતિનભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત છે. સ્પેશિયલ કોર્ટે 9 દિવસના રિમાન્ડ તમારા અસીલના મંજૂર કર્યા છે. દલીલ એવી કરી કે ચંદ્રસિંહ મૌર્ય દલાલો થ્રુ પૈસા લીધા છે અને મોટું ખંડણીનું નેટવર્ક ચલાવ્યું છે. તમારું કામ બચાવ પક્ષનું છે, પણ આખરે ચાલ્યું નથી. 9 દિવસના રિમાન્ડ. દલીલ એવી હતી યસ કે એમની જે રેડ થઈ એ દરમિયાન એમને 67 લાખ રૂપિયાની રોકડ મળેલી જી અને ઘણા બધા હિસાબ મળેલા. જી તો એ મુદ્દા ઉપર એમને ઇન્વેસ્ટિગેશન કેસમાં કરવાનું હતું. એ મુદ્દા લઈને રિમાન્ડની અરજી થયેલી. સામે આરોપી સાઈડથી એવી એપ્લિકેશન એવું ઓબ્જેક્શન લીધેલું કે આ કેસમાં જે આરોપી છે એને રાત્રે 11:15 વાગે અરેસ્ટ કર્યા છે અને માત્ર 11 કલાકમાં જ એમને કોર્ટમાં લઈ આવેલા. ઈડી પાસે પૂરા 24 કલાકનો સમય હતો, તેમ છતાં પણ કેમ જલ્દી લઈને આવ્યા? અને સાથે સાથે આરોપી જે છે એના ઘરે જે સર્ચ કરવા માટે ઈડી એન્ટર થઈ, એ જે સર્ચ વોરંટની જે કોપી છે પણ નીતિનભાઈ, એવું થોડું જરૂરી છે કે ઈડીને 24 કલાકનો એ નિયમ મુજબ સમય હતો તેને 24 કલાક જ રાખવો? ભાઈ 5 કલાકમાં પ્રોડ્યુસ કરે. એમાં નીતિ નિયમોનો શું એમાં એને કોઈ ખોટું કર્યું? એ કરી શકે તો વહેલા પ્રોડ્યુસ કરી દીધો, માગે રિમાન્ડ. 24 કલાક તો મેક્સિમમ ટાઈમ છે.
એના પહેલા પણ એ રજૂ કરી શકે, પણ આ કેસમાં જે આરોપી હતા એમને સવારે 6 વાગે તો એ લોકો કોર્ટમાં લઈ આવેલા, જે પછી 8:30 પછી હિયરિંગની પ્રોસિડિંગ Okay. ચાલુ કરવામાં આવેલી હતી. નીતિનભાઈ, ઈડી એવું કહી રહી છે કે ચંદ્રસિંહ મોરીની આજુબાજુ એક નેટવર્ક બિછાયેલું છે. એ કોણ કોણ લોકો આમાંથી પૈસા લેતા હતા એની તપાસ માટે અમારે એમને દિલ્હી લઈ જવા પડે એવું છે, કારણ કે દિલ્હીની ટીમ એની તપાસ કરી રહી છે. તો શું થશે? એને દિલ્હી લઈ જશે કે અહીંયા જ એની પૂછપરછ કરવી પડશે? કોર્ટે શું કીધું એ કહેશો? દિલ્હી લઈ જશે કે અહીંયા જ તપાસ કરશે? ના, આ જે કેસ છે એ જે ગુનો છે હા. એ દિલ્હીમાં રજીસ્ટર થયેલો, એટલે દિલ્હી જે ઓફિસ છે એ તપાસ કરશે આ કેસની, હા. અને એટલા માટે જ પછી ગુજરાતનું જ્યુરિડિક્શન હતું, એટલે સ્પેશિયલ આપણા ત્યાં પીએમએલએ કોર્ટમાં અમદાવાદમાં આરોપીને રજૂ કરવામાં આવેલા, અને એમાં એમનો મુદ્દો હતો જ કે અમે કદાચ દિલ્હી તો દિલ્હી લઈ જશે કે નહીં લઈ જાય? ઇન્વેસ્ટિગેશન માટે લઈ જઈએ. તો નીતિનભાઈ, દિલ્હી લઈ જશે કે નહીં લઈ જાય? અહીંયા પૂછપરછ કરશે કે દિલ્હી લઈ જશે આને? જો રિમાન્ડ એપ્લિકેશનમાં તો આપણે મુદ્દા લખેલા જ કે અમારે તપાસ માટે અમને લઈ જવા પડે, અને સાથે સાથે અન્ય મુદ્દા લખેલા એવા કે આમાં ઘણા બધા આરોપી પકડવાના બાકી છે, અમને ઊંડાણપૂર્વક કાગળોની તપાસ કરવી છે. આ મુદ્દા તો એમના રિમાન્ડ એપ્લિકેશનમાં હતા. ઈડીએ નીતિનભાઈ એનો જવાબ આપો કે ઈડીએ ત્યાં એવું લેખિતમાં રજૂ કર્યું રિમાન્ડના કારણોમાં કે એના ઘરેથી 67.5 લાખ રૂપિયા જે રોકડા મળ્યા એ એને કરવાના ભ્રષ્ટાચારમાંથી એને લીધેલા પૈસા છે, ખંડણીના પૈસા છે, લાંચના પૈસા છે. તો એવું એને લખીને આપ્યું. તો આમાં ક્યાં બચાવ કરવાનો કોઈ મુદ્દો આવે છે? એનું સ્ટેટમેન્ટ છે કે ભાઈ લીધા છે એને પૈસા, એ ભ્રષ્ટાચારી છે, એને 67.5 લાખ રૂપિયા ભ્રષ્ટાચારના લીધા છે. એ ઈડી તરફથી એક આક્ષેપ કરવામાં આવેલા એમને રિમાન્ડ એપ્લિકેશનમાં, પરંતુ સામે જોવા જઈએ તો આ કેસમાં જે રિમાન્ડ એપ્લિકેશન ફાઇલ થયેલી એમાં જે ઈડી છે એમણે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન જે હતું એમાં કોઈ પણ જગ્યાએ આરોપીના ત્યાં અમે કયા મુદ્દાથી રેડ કરવા જઈએ છીએ, આગળ જઈને એમને કયા કયા મુદ્દામાં આગળ તપાસ કરવાની છે એ કોઈ ડિસ્ક્લોઝ હતું કરું, કારણ કે જોવા જઈએ તો ઈડીએ જે ગુનો દાખલ કરેલો એ ગુનામાં જ ખાલી સર્ચ વોરંટ હતો, પરંતુ આ બીજું જે એમણે તપાસવા બતાવ્યું કે અમુક ડોક્યુમેન્ટ મળ્યા છે, રોકડા મળ્યા છે, એ માટે તો એમની પાસે આગળ કોઈ સર્ચ વોરંટ હતું જ નહીં, જે વસ્તુ રેકોર્ડ ઉપરની વાત છે. ગાંધી સાહેબ, મુદ્દો એ છે કે વર્ગ 3ના કર્મચારી નાયબ મામલતદારની ઓકાત શું કે એ આટલા બધા પૈસા એને કરવાના, એ પોતે લે, ક્યાંય ઉપર ના આપવાના હોય, નીચે ના આપવાના હોય, તો એની પોતાની ઓકાત શું? વર્ગ 3નો કર્મચારી છે, વર્ગ 3નો કર્મચારી છે, એ તો શોધશે ને કે એની ઉપર કોને એને પૈસા આપવાના હતા, નીચે કોને પૈસા આપવાના છે. એ શેના માટે એને આટલા લાખ રૂપિયા રોકડા એને ઉઘરાવીને એના ઘરમાં રાખ્યા હતા, એના બેડરૂમમાં એ બેગો રાખી હતી? તો એ પૂછશે, એની તપાસ કરશે તો ખબર પડશે કે કોણ કોણ હતા આમાંથી. હું આપણે એ વાત સાથે સહમત થઉં છું કે આમાં એ પોઈન્ટ આવવો જોઈએ, પરંતુ આપણે આખી આરોપીનો અરેસ્ટ મેમો જોઈએ, સર્ચ વોરંટના મુદ્દા જોઈએ, અને સાથે સાથે રિમાન્ડના મુદ્દા જોઈએ. એમાં કોઈ પણ જગ્યાએ આરોપીએ કઈ જમીન માટે કોણાથી કેટલા રૂપિયા લીધા, આ કેસમાં જે વિક્ટીમ છે કોણ છે, એ કોઈ મુદ્દા એમણે રેકોર્ડ ઉપર આપ્યા નથી. તો શરૂઆતથી જ આ જે કેસ છે એ પ્રથમ દર્શનીય ડાઉટફુલ ઉભો થાય છે. એ તો નીતિનભાઈ તમારો અસીલ સ્ટેટમેન્ટમાં એવું કહી રહ્યો છે કે આ 67 લાખ રૂપિયા મેં ભ્રષ્ટાચારના પૈસા લીધેલા છે, મેં લાંચ પેટે સ્વીકારેલા છે, ખંડણી પેટે સ્વીકારેલા છે. તો એ તો સ્વાભાવિક છે કે એ કેસ ક્લિયર છે. તપાસ આગળ થશે તો વધારાની ખબર મને પડશે ને તમને પડશે, કોર્ટમાં પણ એ મેટર આવશે. ફાઇન. સૌથી પહેલો સવાલ મનોજભાઈ તમને કરું છું કે આખરે બધા એવું કહેતા હતા કે અહીંયા એને કરવાના પૈસા આપવા પડે, હેતુફેર કરવાના પૈસા આપવા પડે, પર સ્ક્વેર મીટરના પૈસા નક્કી છે, કોંગ્રેસ કાયમ એ આરોપ કરતી હતી. પણ એક ઈડીની એક રેડ પડી, એક દરોડો થયો તો એ ભ્રષ્ટાચારની ખબર તો પડી ગઈ કે આ રેવન્યુના અધિકારીઓ કેટલા પૈસા એ બનાવે છે. આ બધી શહેરોની જે તેજી છે એ કેમ છે ને, એ આ એકમાત્ર કેસ છે જેનાથી ખબર પડે છે કે કેટલા પૈસા સાયફન એ વર્ષે દાડે થતા હશે. એટલે મહિનાનો એ હિસાબ લગાવવો પણ મુશ્કેલ છે. વર્ષનો લગાવીએ તો મને લાગે કેલ્ક્યુલેટર પણ એ ટૂંકું પડી જાય ગુજરાતમાં. હેમંતભાઈ, પહેલા તો તમે ભ્રષ્ટાચારની વ્યાખ્યા કરો કે ભ્રષ્ટાચારની પરિભાષા શું છે. પહેલી વાત તો એ આપણે ત્યાં શિષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર વગર કોઈ કામ થતું નથી, એ એસ્ટાબ્લિશ થઈ ગયેલી વાતો છે. જ્યાં જે રાજ્યમાં ગેરકાયદેસર ટોલ નાકા ચાલતા હોય, ગેરકાયદેસર મહેસૂલ કચેરી ચાલતી હોય,
ગેરકાયદેસર પુરવઠા કચેરી ચાલતી હોય અને ગેરકાયદેસર મનરેગામાં કૌભાંડો થતા હોય ત્યાં તો આ કઈ જ નથી. એક અધિકારી, એક વ્યક્તિ પોતે મહેસૂલ અધિકારી છે કે હું સરકારી અધિકારી છું એમ કરીને જાહેરમાં પાટિયા લગાવે અને એક મહેસૂલ ઓફિસ શરૂ કરે, એક ટોલ નાકું શરૂ કરે, આનાથી મોટો ભ્રષ્ટાચાર કયો હોઈ શકે? એટલે ભ્રષ્ટાચારને નામે આપણે જેમ આભડછેટની વાત કરીએ છીએ ને, એ વાત જ ખોટી છે. આ પહેલા અમારે ત્યાં સુરતમાં આયુષ ઓક હતા, એ સસ્પેન્ડ થયા. હા, લાંઘા ગાંધીનગર કલેક્ટર હતા, એ પણ સસ્પેન્ડ થયા. અને ત્યાર પહેલા પ્રદીપ શર્મા જે કચ્છના કલેક્ટર હતા, જી. એ પણ સસ્પેન્ડ થયા. જી. સસ્પેન્શન થવાથી કોઈ વાતો પતતી નથી. સરકારની જો ઈચ્છા હોય જી, કે ગુજરાતમાં એક રતિભાર ચણોઠી જેટલો પણ ભ્રષ્ટાચાર થવો ન જોઈએ હા. તો બધું જ બંધ થઈ શકે. જી, આપણે ત્યાં બુટલેગિંગમાં દારૂના કેસ પકડાય છે, જી. પીધેલાઓ પકડાય છે, પણ આ સોર્સ સુધી કેમ નથી જતા? કે ભાઈ આ માણસ ક્યાંથી દારૂ પીને આવ્યો, જી. બોટલ ક્યાંથી ખરીદી, પોટલી ઓકે. ક્યાંથી ખરીદી, એ અડધા સુધી તો પોલીસ જતી નથી. ઓકે, કારણ કે ત્યાં પોલીસનું કનેક્શન છે. હા, કલેક્ટર કચેરી હોય હા. કે સચિવાલય હોય, ઓકે, ક્યાંય પણ ભ્રષ્ટાચારની બાબત ખાનગી નથી. જ્યારે કોઈ ઈચ્છિત વ્યક્તિનું કામ નથી થતું ત્યારે આવા બધા કાંડ બહાર આવે છે. ઓકે, ડોક્ટર રાજેન્દ્ર પટેલ હા, સુરેન્દ્રનગરના કલેક્ટર છે, નો ડાઉટ ભ્રષ્ટાચાર કર્યો હશે. ભલે અત્યારે પુરાવા આપણી પાસે નથી જી. કે રેકોર્ડ પર નથી, ઓકે. પણ આપણે ચોક્કસ કહી શકીએ હા. કે એમને પણ ક્યાંક ને ક્યાંક ભલામણો કરવામાં આવી હશે. અને ભલામણો કોને કરી હશે? ઓકે, તમે કરી હશે, મેં કરી હશે? હા. ના, સરકારમાંથી ભલામણો થઈ હશે, હા. પાર્ટીના આગેવાને ભલામણ કરી હશે, હા. કોઈ વજનદાર માણસે ભલામણ કરી હશે, ત્યારે આ ભ્રષ્ટાચાર થયો હશે. અને ભ્રષ્ટાચારની રકમ ક્યાં જાય છે, કોને ત્યાં જાય છે, એ કહેવાની જરૂર નથી. કહેવત છે કે ચોરી અને છીનાળું હા, કોઈ ઓકે, દિવસ ખાનગી રહી શકે નહીં. ફાઇન, ચોરી કરી હોય તો આજે ને કાલે હા. કે 5 દિવસ ઓકે. પછી પણ ખબર પડે કે અહીંયા ચોરી થઈ છે ને ચોર આ ઓકે. છે. ઓકે, એ જ રીતે છેડતીના એટલે કે છીનાળું, હા, જેને છીનાળું કર્યું હોય તો ઓકે. પણ ખબર પડે કે આ માણસે છીનાળું ફાઇન, કર્યું છે. ચાલો, ઓકે, એટલે ફાઇન. સુરેન્દ્રનગરનો કેસ છે, હા. ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી. એક ધરપકડ થશે, રિમાન્ડ થશે, જેલમાં જશે, બધું થશે. એટલે આ એક કાંડ એવો નથી કે અહીંથી બધું બંધ થઈ જશે. ઓકે. આવતીકાલે બીજા કાંડ થશે. ચલો, આજે તો કોઈ આ guarantee કાંડ નથી. ઉપર જ વાત કરવાની છે અને જે કંઈ ખુલ્લું કાગળ ઉપર છે એના વિશે ચર્ચા કરવાની છે. સહદેવસિંહ, તો એક મને સવાલ એ થતો હતો કે મોટા ભાગે જમીનોનો હેતુફેર કરાવનારા આ હસમુખભાઈ જેવા લોકો હશે, જે મોટા મોટા બિલ્ડરો હોય અથવા જેની પાસે મોટી મોટી જમીનો હોય, એ હેતુફેર કરાવવા જતા હશે. તો કલેક્ટરનો સ્ટાફ એવું પણ વિચારતો હશે કે ભાઈ નાના માણસ આગળ 100, 200 ને 500 રૂપિયા લેવામાં કંઈક આપણે પકડાઈ પણ જઈએ, પણ આ તો એકારે જ સ્ક્વેર મીટરના પૈસા, આપણે ચોરસ મીટરના પૈસા જ નક્કી કરી નાખો, કોઈ મગજમારી જ નહીં. લાખ ચોરસ મીટર જમીન તમે છૂટી કરાવો, 1.5-2 કરોડ રૂપિયા આપીને જાઓ ને મજા કરો. શેના માટે 500 ને 1000 ને 2000 રૂપિયા કોઈની પાસેથી ઉઘરાવા છે? કદાચ એ ભાવના હશે કે ભાઈ નક્કી જ કરી નાખો. બહુ મોટો માણસ છે, 1,00,000 ચોરસ મીટર જમીન મારી પાસેથી એને કરાવવા આવે છે, હેતુફેર કરાવવા આવે છે, તો એની પાસે 1,00,000 ચોરસ મીટર તો જમીન છે, એમાંથી હું કેટલોક હિસ્સો લઈ લઈશ તો એને શું ફેર પડશે? પેલો માણસ જે સાહસ કરીને બેઠો છે, પૈસા રોકીને બેઠો છે, એ એમ આપી દેતો હશે કે ભાઈ બેંકનું કંઈક ચક્કર ચડે છે, ક્યાંકથી કોકની પાસેથી લીધેલા પૈસા છે, મારો ધંધો શરૂ નહીં થાય તો હું પરેશાન થઈશ, હું બિલ્ડિંગ નહીં બનાવું તો પૈસા કાઢીશ ક્યાંથી, રિકવર ક્યાંથી કરીશ, બેંકનું લોનનું વ્યાજ કેવી રીતે ચૂકવીશ? તો એ રીતે કે ભાઈ લે ને તું કરોડ રૂપિયા, મને મારો છૂટો કર એ 100 કરોડનો માલ, એવું હશે? કદાચ એવું બનતું હશે કે ભાઈ મોટાને વધેરી જ નાખો, નાનાને પૂછવું નથી, ભાઈ એ આવશે તો એનું જોઈ લઈશું, તો મોટાને પૂરા જ કરી નાખો. હેમંતભાઈ, 2 દિવસથી જે આપણે આઈડી પ્રકરણ જોઈએ છીએ, તો મારા માનવા પ્રમાણે કોઈ મોટા માથા સાથે વાંધો પડ્યો હોવો જોઈએ, મોટી પાર્ટી સાથે વાંધો પડ્યો હોય આ જમીનના કામ કરતી, તો જ દિલ્હીથી આ ઈડીની ટીમ આવે. બીજું, ઈડીની ટીમ તાત્કાલિક આવી એ પહેલા ઘણો સર્વે થયો હોય, ઘણી ખાનગી માહિતી લીધી હોય. બીજું, રાજ્યમાં એને કરવામાં કે પ્રીમિયમના કેસો હોય, જમીનની ફાઇલમાં દરેક જગ્યાએ લોકોમાં જે ચર્ચા થાય છે એ મુજબ
વહીવટો થાય જ છે. હેમંતભાઈ, ક્યારે કોઈ બિલ્ડરે ફરિયાદ કરી કે મારી પાસે એના પૈસા લીધા? હા. કેમ ન કરી? હા ભ્રષ્ટાચારની ફરિયાદ સામાન્ય માણસ કરે છે. શા માટે? કે એનું કામ નિયત સમય મર્યાદામાં થતું નથી. બીજું, રાજ્યના એક પણ કલેક્ટરે ક્યારેય કીધું જાહેર મંચ ઉપર આવીને કે મારા જિલ્લામાં એક પણ રૂપિયો એનેમાં લેવાતો નથી? હા. ક્યારેય કોઈએ કીધું નથી. અગાઉ તમે જુઓ, ગાંધીનગર કલેક્ટર આયુષ ડુમસ પ્રકરણમાં, હા. અગાઉ સુરનગરમાં તે કે રાજેશ, એક ડેપ્યુટી કલેક્ટર, એક કલોલના અગાઉના એક નાયબ મામલતદાર કે જે વખતે પણ મોટી રકમની વાત થઈ હતી, ખેડાના એડિશનલ કલેક્ટર, આવી ઘણી હારમાળા છે. ચોક્કસ સરકારે એવું પણ આપણે જોયું કે પહેલી વખત આઈએએસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા એવી ઘટના પણ આ સરકારમાં બની. ચોક્કસ પગલા લીધા છે, પણ શા માટે આ હારમાળા અટકતી નથી? બીજું, એના નક્કી થયેલા દલાલો, સારી ભાષામાં લાઇઝનરો, એ દરેક જિલ્લામાં આ રીતે વહીવટો ચાલે છે. લોકોમાં જે ચર્ચા થાય છે, અત્યારનો ભાવ મોંઘવારી પ્રમાણે વધતા જાય છે, એમાંય ભાવ, અત્યારનો ભાવ અમને જે જાણકારી મળી છે એ મુજબ 130 થી 150 રૂપિયા ચોરસ મીટરના છે. હું 125 થી 50 બોલ્યો છે મારી પાસે. ચોક્કસ. બીજું હેમંતભાઈ, કે તમે 1 હેક્ટર જમીન કરાવો, 10,000 ચોરસ મીટર થઈ એટલે 13 લાખ રૂપિયા થયા. બરોબર. હવે આજ બિલ્ડર કોઈ 10 હેક્ટર 15 હેક્ટર કે કોઈ કરાવતા હોય, આજ ધોલેરા એસઆઈઆર થાય છે, અહીંયા મોટા પ્રમાણમાં એને પ્રીમિયમ ને બધું ઘણું થાય છે, તો આ બધા વહીવટો ક્યાં જતા છે? અને બીજું, તમે જો ભારતમાલા પ્રોજેક્ટમાં કે સંપાદનનું જાહેરનામું પડ્યું, એ પેલા મોટા માથાઓની જમીનો બિનખેતી થઈ ગઈ, એમને બિનખેતીનું વળતર મળ્યું, અને સામાન્ય ગરીબ ખેડૂતોને બિચારાને જંત્રી મુજબનું વળતર મળ્યું. એટલે એમને વીઘાના 2 થી 3-4 લાખ રૂપિયા આવ્યા, અને પેલા જે એને કરાવી ગયા અગાઉ થોડા સમય પહેલા, એને લાખો રૂપિયા આવ્યા. એટલે આ ભ્રષ્ટાચાર છે ને, બિનખેતીનો ભ્રષ્ટાચાર સાયલન્ટ ભ્રષ્ટાચાર છે, એની કોઈ ફરિયાદ નથી થતી. સામાન્ય માણસનું એક અરજીનો 6-12 મહિને નિકાલ નથી થતો, અને બિનખેતીમાં તો 1 મહિનામાં થઈ જ જાય છે જે વહીવટો થાય ત્યાં. અને ધારો વહીવટો નથી થતા, ત્યાં તમે કીધું એમ નાની નાની ક્વેરીઓ કાઢવામાં છે, અને કદાચ કઈ ક્વેરી ન હોય ને તો લોકોમાં જે ચર્ચા છે ને એ મુજબ 1-2 કાગળો કાઢી લેવામાં આવે છે, અને પછી ક્વેરી કાઢવામાં આવે છે કે ભાઈ તમારામાં આ ખામી છે. આરટીએસ ના કેસોમાં, જમીનના કોઈ પણ કેસોમાં ચર્ચાઓ મુજબ વહીવટો થાય છે. બીજું, આરટીએસ ના કેસો હોય, પ્રાંતમાં ચાલતા હોય, કલેક્ટર ઓફિસમાં ચાલતા હોય, તો ફાઇલની પાછળ રહેવું જ પડે છે. કૌભાંડો હોય, અગાઉ તમે જોયું તો આપણે ખોટી વારસાઈઓ ભળતા નામે કરી હતી, આપણે ડિબેટ કરી હતી કે એક જ વ્યક્તિએ 30 ખેડૂતોના નામમાં વારસાઈ કરાવી નાખી હતી, પેલો બ્રહ્મભટ્ટ. તો એ કઈ એમનામ થયું છે? એમનામ શું કામ કરી દેતા હશે? ક્યાંક ને ક્યાંક આવા ભ્રષ્ટાચારની બૂમો પડે જ છે. અને બીજું, આવી કાર્યવાહી થયા પછી પણ આ અટકતું નથી, એનો અર્થ શું થયો? આજે ભલે ઈડીએ કાર્યવાહી કરી, તાત્કાલિક રજૂ કર્યા, આવડી મોટી રકમ પકડાણી, અને બીજું, કોઈ એક વ્યક્તિ આ રકમ લઈ શકતો નથી. આખી ચેનલ હોય છે, જેની જવાબદારી થતી હોય, પ્રકરણમાં જેની સહી થતી હોય, એને ક્યાંક ને ક્યાંક લાભ થતો હોય. ચોક્કસ ક્યાંક સારા અધિકારીઓ હોય છે, એમાં પડતા નથી, પણ એ પછી સાઇડલાઇન થઈ જાય છે. ફાઇન. માવાણી સાહેબ, તો એક મને સવાલ એ થાય છે, જે એણે કીધું કે બિલ્ડરો કેમ ફરિયાદ નથી કરતા? એવું તો નથી કે તમે લોકો અંગતપણે ખાનગીમાં તો એવું કહેતા હો છો કે ભાઈ પર સ્ક્વેર મીટરના પૈસા લે છે, પણ તમે લોકો ફરિયાદ નથી કરતા. તો એવું તો નથી કે માત્ર સુરેન્દ્રનગરનો એક નાયબ મામલતદાર જ સ્ક્વેર મીટરના પૈસા લેતો હતો ને એના ઉપરના અધિકારી, નીચેના કર્મચારીઓ એમાંથી મળી બાટીને ખાતા હતા, બાકી બધી જગ્યાએ બધું સારું છે? તો તમે લોકો કેમ એની ફરિયાદ નથી કરતા? સુરેન્દ્રનગરનો આ કેસ એ ક્લાસિક કેસ છે કે કોઈકે તો ક્યાંક ફરિયાદ કરી હશે. એ અરજદારનું નામ ઈડીએ નથી લખ્યું, પણ કોઈકે તો ફરિયાદ કરી હશે કે ભાઈ મારી પાસેથી આ 125 રૂપિયા 150 રૂપિયા એ પર સ્ક્વેર મીટરના લે છે. કોઈકે ભલામણ પણ કરી હશે કે ભાઈ આનું કામ તમે કરી દેજો, એનો ધંધો વહેલો શરૂ થાય એના માટે મજ્જો અને રેવન્યુના કામમાં કે તમે એને પરેશાન ન કરતા. તો કંઈક નહીં કર્યું હોય એણે, નીચેના લોકોએ તોય પૈસા માંગ્યા હશે, અને એના કારણે ઈડીએ આ લોકોને સકંજામાં લીધા. પણ મુદ્દો એ છે કે તમે લોકો કેમ ફરિયાદ નથી કરતા, અને ખાનગીમાં કેમ કહો છો કે પર સ્ક્વેર મીટરના પૈસા દેવા પડે છે? ખાનગી જે તમે કહો છો, ખાનગીની વાત નથી. એકચ્યુઅલી આની અંદર મનોજભાઈએ જેમ કીધું કે આ જે ભ્રષ્ટાચાર છે એ શિષ્ટાચાર છે. અને બીજું, પાણી જે છે એ આ બાજુથી પેલી બાજુ મોકલવું હોય તો એને માટે વચ્ચે પાઇપ હોય. પાઇપ વગર પાણી આ બાજુથી પેલી બાજુ નથી જતું. તો અધિકારી પોતે ભ્રષ્ટ છે ખાલી એવું નથી, સમાજની અંદર, સોસાયટીની અંદર ભ્રષ્ટાચાર બે ગણા કરે છે, રાજકારણી અધિકારી. તો અને હવેથી જે ભ્રષ્ટાચાર છે એ શિષ્ટાચારમાં ટ્રાન્સફર થઈ ગયો છે, એટલે બધાના પર્સન્ટેજ વાઇઝ આખા સ્ટેટ થયા છે. અને બીજું કે
કોઈ પણ સરકાર હોય પૈસા વગર નથી ચાલતી. અને એમને કે આજે ભજીયા ગાંઠિયાના તાવડા છે ને એ ઓનલાઈન પેમેન્ટ નથી થતા. અને એક ઇલેક્શનમાં નો ખર્ચો એક ધારાસભ્ય કોર્પોરેટર બીજો ને એ લોકોના જે ઘર છે ત્યારે હોન્ડા પર ફરતો હોય અને સીધો ફોર્ચ્યુનરમાં આવી જાય, પણ એ આપણી પબ્લિકની માનસિકતા છે. રહી વાત બિલ્ડરની, હવે જયારે કોઈ પણ ધંધો જ કરવા બેઠા છે તો એને તો પોતાનો ચલાવવાનું છે ઘર, અને બસ અને એ સિસ્ટમમાં જ આવી ગયા છે, નહીંતર એનું કામ નહીં થશે, કરશે શું? એટલે ના છૂટકે તમારે આની અંદર તમારે આ જોવા જ પડે છે. અને મનોજભાઈ કીધું કે ભાઈ સિસ્ટમની અંદર જે છે એ છે ઉપરથી નીચે નહીં, પણ એમને હસમુખભાઈ આજનો આ વિષયનું ઔચિત્ય છે. હસમુખભાઈ, મને એ સવાલ થાય છે કે તમે આમ તો બધા બહુ બહાદુર લોકો હોવ છો, પણ કોઈક એવો એક નથી આ ગુજરાતમાં જડતો કે જેનું જમીર જાગી જાય કે બધું જ મારું લીગલ છે ને છતાં પણ મારી પાસે પૈસા માગે છે તો હું એની ફરિયાદ કરીશ. હું કહું છું કે આ સુરેન્દ્રનગરનો કેસ બન્યો, કોઈ કે ફરિયાદ કરી હશે તો એના ઘરે ઈડી પહોંચી, તો કોઈનું જમીર એવું નથી જાગતું કે ભાઈ નથી બધું જ લીગલ છે, હું નહીં આપું તને પૈસા, જા તારી ફરિયાદ કરીશ, તો શું થાય? નહીં થશે 100% નહીં થશે. આની અંદર આ સિસ્ટમની અંદર જો તમે સેટ નહીં થાવ તો તમે આઉટ જ છો. એવું કોઈ વસ્તુ નથી. આજે હું તમને એમ કહું કે આપણે પોલીસ વાળો પકડે તો આપણે કઈ લાયસન્સ છે તો આપણે એમ કે યુનિવર્સિટી છે, યુનિવર્સિટી માગશે. કંઈક ને કંઈક આપણને ફોટમાં લેવાનું આ લોકો શોધતા જ હોય છે. અને આ બધું થઈ રહ્યું છે અને એના ભાગરૂપે બધા જ એની અંદર ઇન્વોલ્વ છે. અને અમારે તો એવું તો નથી કે આખા ઉપગ્રહમાં ખાલી આપણે એક જ જીવીએ છીએ. ભાઈ આખા વિશ્વમાં લોકો વસે છે, આટલા બધા દેશો ચાલે છે, ભ્રષ્ટાચારના ઇન્ડેક્સ આવે છે, કંઈક તો એ લોકોએ કંઈક કર્યું હશે ને. તમારા જેવા લોકો ક્યાંક તો બોલવાની શરૂઆત કરી હશે ને, કોઈએ તો પૂછવાની શરૂઆત કરી હશે, કોઈએ તો એમને અરીસો બતાવ્યો હશે, ક્યાંકથી તો કોઈક વાત અટકતી હશે ને. આ તો તમારી પેઢીઓની વાત છે. તમે તો જતા રહેશો, તમારી જનરેશન અહીંયા જ જીવવાની ને ક્યાં જતી રહેશે? આગળની સરકાર હતી હું છે કે એક નાના એમાઉન્ટમાં સેટ થતું. અત્યારે તમારી પાસે ફાઇલો મંગાવવામાં આવે, એ ફાઇલોમાં તમે એ બિલ્ડર કેટલો પ્રોફિટ કરે છે એ પ્રોફિટના આધારે એના પૈસા નક્કી કરવામાં આવતા હોય. તો આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે. ચાલો તો હેમાંગભાઈ, તો હસમુખભાઈ તો તમને ક્રેડિટ આપી રહ્યા છે કે આગળની સરકારોમાં ઓછું થતું હતું ને હવે જે થાય છે એ વધારે પૈસા આપીને કરાવવું પડે છે. જો હેમંતભાઈ, સૌથી પહેલા તો મુદ્દો એટલા માટે અગત્યનો છે કે ભ્રષ્ટાચાર બે પ્રકારના છે. એક જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ કે રોડ ઉપર એક કોન્સ્ટેબલે એક 5, 50, 100 રૂપિયા લઈને એક વ્યક્તિને જવા દીધો, કે તમે નાની કચેરીની અંદર તમે કોઈ રેશન કાર્ડ કઢાવવા ગયા અને તમારી જોડે થોડા રૂપિયા લીધા. આ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે. આની અંદર કોઈ સિસ્ટમ નથી. એ બચારા નીચે, બચારાય ના કહેવાય હકીકતમાં, પણ એ લોકોને નીચે વળી જાય છે. આ લોકોની કમ્પેરમાં બિચારા કહેવાય એ લોકો, કારણ કે એ લોકો છડે ચોક પકડાઈ જાય છે. પણ હવે જે આ મોટા અધિકારીઓનો ભ્રષ્ટાચાર છે, હેમંતભાઈ આ જે ખુલ્લું પડ્યું, એ હેમંતભાઈ ખુલ્લું પડવાની પાછળ આનું કારણ શું છે? તો આનું કારણ એકમાત્ર છે, ભાગ બટાઈની અંદર કંઈક પ્રશ્ન થયો છે. આ ભાગ બટાઈમાં પ્રશ્ન ના થયો હોય ને, કારણ કે આ નાયબ મામલતદાર હોય, પછી ડેપ્યુટી કલેક્ટર હોય, કલેક્ટર હોય, અને એના પછી ગાંધીનગર સુધી પહોંચતા હપ્તા. એટલે હેમંતભાઈ આ આખું જે નેક્સસ છે એની અંદર કોઈક જગ્યાએ ભાગ બટાઈની અંદર કંઈક એવો પ્રશ્ન બન્યો છે જેનેથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો. હું તમને ખાતરીપૂર્વક કહું છું, એક કલેક્ટર જે છે એ કલેક્ટર બદલી કરીને ગયા બીજી જગ્યાએ, તો આ જે લાઇઝનિંગ વાળા ભાઈઓ હતા એ બધા નવા કલેક્ટર જોડે ગયા કે સાહેબ અમે તો આમને પૈસા આપી દીધા છે અને બહુ મસ્ત મોટી રકમ આપેલી છે. કલેક્ટરે એ લાઇઝનિંગ વાળા ભાઈ આગળ એક ડાયરી કાઢી, નવા આવેલા કલેક્ટરે, અને એમ કીધું કે હા તમે તો આપીને ગયા છો પણ એક નાનકડું એવું 17,000 સમથિંગ નું પેમેન્ટ બાકી છે. આ ડાયરી કાઢીને, એટલે હવે જૂના કલેક્ટરો નવા કલેક્ટરને પોતાનો હવાલો આપીને જાય છે કે મારે આટલું કામ થઈ ગયું છે અને આટલા રૂપિયા લેવાના બાકી છે. હવે આવી વાત હોય એનો મતલબ કે આ બધી જ જગ્યાએ, હા, જે 8-10 જણ કદાચ આટલા મોટા ઝુંડની અંદર સારા લોકો હોય છે, એમના ત્યાં હું તમને એક અનુભવ કહું. અમારા એક ઉચ્ચ કક્ષાના નેતા જોડે એક કલેક્ટર શ્રી જોડે ચર્ચા થઈ
કે તમે તો લેતા નથી પૈસા, મને પાક્કી ખબર છે કે તમે લેતા નથી, છતાંય આ પ્રીમિયમ એનેનું જે છે તમારે ત્યાં બંધ કેમ નથી થયું? હા. તો કે હું તો નથી લેતો કે લેતી જે હોય એ, પણ સામે અહીંયા અમે આ ભંડોળ તરીકે રાખીએ છીએ, કોઈ સરકારી કાર્યક્રમ આવી જાય અમારે એના માટે જાતે પણ એમને ખર્ચો કરવો હેમંતભાઈ, પડે એ છે. તમારે એને ના પૂછાય કે એક સરકારી કાર્યક્રમ હોય પણ કેટલા, એમ 1 મહિનામાં, અરે, 2 મહિનામાં, અરે 3 મહિનામાં કેટલા કાર્યક્રમ હોય? હેમંતભાઈ, મારી જોડે એવા પુરાવા છે કે સરકારના કાર્યક્રમ નહીં, ચૂંટણીના રેલીની અંદર પાણીની બોટલો જે છે એ મોકલી દેવામાં આવી હોય ને બિલ પછી કોર્પોરેશનના નામે ફાળવામાં આવેલું હોય. આ તો બધા ભ્રષ્ટાચારના અલગ અલગ તરીકાઓ છે. જેમ SK લાંઘા જે છે એ ભ્રષ્ટાચારમાં પકડાયા પછી શું થયું? એમને અત્યારે અંદર હશે કે બહાર હશે કે જામીનમાં હશે, આઈ ડોન્ટ નો, પણ એ પકડાયા. પણ એમને જેના માટે પકડવામાં આવ્યા એ જમીનોની અંદર તો બિલ્ડરો હજી રાજ કરે છે, જમીનના માલિકો મુલસાણાની અંદર મજા કરે છે. એ જમીન પાછી ફરીથી એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં લાવવામાં નથી આવી. અહીંયા પણ આટલું મોટું કૌભાંડ છે તો જૂની જમીનો જે છે એ આ કલેક્ટર દ્વારા જે એને કરી દેવામાં આવી છે, શું એને પરત કરવામાં આવશે? વારંવાર આપણા ગૃહમંત્રી શ્રી કહે છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. આવા તો આ જે બચારો એટલે જે આ વ્યક્તિ પકડાયો છે એ તમે તો કેટલી વાર પાસેડામાં બિચારો પૂણી છે. હું એટલા માટે કઉ છું, તો કેટલી વાર બિચારો બોલશો? હા, એટલા માટે હું તમને એ જ કઉ છું કે એટલી વાર બિચારો બોલીશ કે જેટલી વાર પેલો ચમરબંધી ઉપરનો જે છે ને એ નહીં પકડાય. હું તો આમના વકીલ જે બેઠા હતા ને એમને હું કઉ છું કે ભાઈ તમે આ બચાવવાની કોશિશ ના કરો. ઈડી 11 વાગે આવ્યું, 6 વાગે રજૂ કરી, તાજનો સાક્ષી બનાવી દો અને બધાના નામ ઓઢા લેવાનું ચાલુ કરી દો એટલે તમારો અસીલ એમને બચી એવું થતું જશે. નથી કોઈ એવું દિવસ. નથી થતું. બીજી વાત, હા. આવું ને આવું હેમંતભાઈ, બિનખેતીની જમીનની જેમ 84C કદાચ આગળ એ ભાઈ મારા સહદેવસિંહ એનું આગળ વાત કરશે. 84C ની અંદર લોકોને નોટિસો મોકલવામાં આવે છે. એટલા બધા બિન ખેડૂતો છે જે અત્યારના ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો છે એ ખોટા નામે ખેડૂત થઈ ગયા છે, એમને નોટિસ મોકલવામાં આવે, ખાનગીમાં મોકલવામાં આવે, પછી તોડબાજી કરી લેવામાં આવે. આ તો ઓપરેશન ગંગાજળ સરકાર કરી રહી છે, જેની અંદર લોકોને ફરજિયાત સેવા નિવૃત્ત કરી દેવામાં આવે છે. એ સેવા નિવૃત્ત કરવાના બદલે એમના ઉપર કેસ કેમ કરવામાં નથી આવતા? એમને ફરજિયાત નિવૃત્તનો મતલબ એમ કે એમણે કંઈક ખોટું કરેલું છે, તો પછી એમના ઉપર કેસ કરીને એમના ઉપર દાખલો કેમ બેસાડવામાં નથી આવતો? અત્યારે તો ખબર છે કે ભાઈ ઓપરેશન ગંગાજળમાં આવીશું તો વાંધો નથી. આ જેટલા અત્યારના સેવા સદનો છે ને એ સરકાર માટે મેવા સદનો થઈ ગયા છે. ભૂતકાળમાં, એક જ મિનિટમાં મારી વાત પૂરી કરું, ભૂતકાળમાં ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ગૃહમંત્રી શ્રીને CR પાટીલજીને અને મુખ્યમંત્રી શ્રીને કીધું હતું કે IPS ઓફિસર એ આ પૈસા માગે છે, ખંડણી માગી રહ્યા છે, આ પૈસા જે ઉઘરાવાના છે અમારે લેવાના છે એની સામે, અસીલની સામે. શું થયું? એ IPS ઓફિસરને થોડા સમય માટે બાજુમાં મૂકી દેવામાં આવ્યા, 1-2 નાના ઇન્સ્પેક્ટર કક્ષાના લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પેલા ગોવિંદભાઈની ટિકિટ કાપી નાખવામાં આવી. રાજેન્દ્રભાઈ ત્રિવેદી રેવન્યુમાં જાતે દોડીને ગયા ગાંધીનગરથી પોતાની ઓફિસેથી. અહીંયા દલાલો બેસે છે એને પકડવા. દલાલ તો પકડાયા તો નહીં જ, ભાગી ગયા એમની ઓફિસથી. એમને પણ બચારાને નથી ખબર, એ તો સારી રીતે ગયા, પણ ત્યાં ઓફિસોમાં દલાલો ભાગી ગયા. એનું શું થયું ખબર નથી. રાજેન્દ્રભાઈની ટિકિટ કપાઈ ગઈ. આજે છેલ્લી વાત, આજે આ જે છે એ IAS હોય, IPS હોય, રિટાયર્ડ IAS IPS હોય, ચાલુ IAS IPS હોય, ઔડાના જવાબદાર અધિકારી હોય, ગુડાના હોય, આજે દરેકની જો મિલકતની તપાસ કરાવવામાં આવે ને તો ઈડીને આ બધા નેતાઓની પાછળ ખોટા ફરિયાદો કરે છે, એના બદલે સાચી ફરિયાદ જે છે એમાં કામ કરવામાંથી ઈડી ઊંચી ના આવે ને એકલા ગુજરાતની અંદર જ હજારો લાખો કરોડોના કૌભાંડ પકડાય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને આના માટે થઈને જવાબદાર જે છે એ જવાબદાર એ ગાંધીનગર સુધી પહોંચતા, ઉચ્ચ કક્ષાએ પહોંચતા હપ્તાઓ છે. દીપકભાઈ, જવાબ એનો તો આપજો, પણ એક સવાલ એ છે કે આ રેવન્યુનો ભ્રષ્ટાચાર સામાન્ય માણસને કેવી રીતે અસર કરે છે એની મારી સમજણ કહું છું ને તમને પૂછું છું કે એક ખેડૂત બિચારો એની 8-10 વીઘા જમીન એ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ રહ્યું છે, રહેણાંક વિસ્તાર બની રહ્યો છે, કમર્શિયલમાં એને તબદીલ કરવા માંગતો પણ હોય તો એ આ ઝંઝટથી એટલે દૂર ભાગે છે કે જો હું એને કરાવવા જઈશ તો મારે જે રોકડા પૈસા આપવાના થાય એ હું ક્યાંથી આપીશ? તો એવું બને કે એની 2 કરોડની જમીન છે એ ક્યારેક 1 કરોડ 60 લાખ, 1.5 લાખ, 1.25 કરોડમાં વેચીને નીકળી જશે, એટલા માટે
કે મારી પાસે ઉપરના 25-30 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો એ મારી પાસે જુગાડ છે નહીં અને હું કરી નથી શકવાનો, હું વ્યાજે પૈસા લાવીને એને કરવા નહીં મૂકી શકું. તો એ ખેડૂતને કેવી રીતે અસર કરે છે ને એ મારી સમજણ આ છે કે કંટાળીને એ નક્કી કરી લે છે કે ભાઈ મારે આ માથાકૂટમાં પડવાનું થતું નથી, હું બિલ્ડરને આપી દઉં, જે જમીનમાં રોકાણ કરનારો માણસ છે એને આપી દઉં, ધંધાવાળા માણસને આપી દઉં, પણ મારે આ મુશ્કેલીમાં નથી પડવું. જો સરકાર એકવાર ખોખારીને એવું કહી દે કે એને અને હેતુફેરમાં ભ્રષ્ટાચાર ઝીરો થવાનો છે, અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે, તો આમાં નાના માણસની મુશ્કેલી પણ ખૂબ એ ઓછી થાય એમ છે. અને તમે એ વાત જાણો છો કે ગુજરાતમાં દર મહિને, એટલે હું તો દિવસ દીઠ કહું છું, લાખો ચોરસ મીટર જમીનો એ હેતુફેર અને એને થાય છે. તો આ બિલકુલ સાવ સામાન્ય માણસ, ગામડાના માણસને સીધો અસર કરનારો પ્રશ્ન છે. દીપકભાઈ. હેમંતભાઈ, ડિબેટ નો જે મુદ્દો છે અત્યંત ગંભીર છે આપણા સૌ માટે, કારણ કે કરપ્શન એ આપણા દેશની અંદર સંપૂર્ણપણે એક ભરડો લઈ લીધો છે. ટેરરિસ્ટ જે રીતે આપણે કહી શકીએ કે જેટલો ખોફ ટેરરિસ્ટનો છે ને જે નુકસાન કરી રહ્યું છે દેશનું, આ પણ કરપ્શન પણ એક જ પ્રકારનું છે. કરપ્શન નોર્મલી 4 P છે. એક છે એ પ્રેફરન્સ, પસંદગીનું છે, બીજું પાવર, ત્રીજું છે પ્રિવિલેજ અને ચોથું છે પેમેન્ટ. આ પેમેન્ટ વાળું આપણે જોઈ રહ્યા છે અત્યારે. તમારે હંમેશા તમારો જે ડિબેટનો એક ઉદ્દેશ હોય છે કે કંઈક પ્રજાને આમાંથી રાહત મળે, આમાંથી બહાર નીકળીએ. આજે તો સંપૂર્ણપણે આખા દેશને સ્પર્શે એવી બાબત છે. જ્યારે આપણે આજે આ વાતચીત કરી રહ્યા છીએ ત્યારે અતિ ગંભીર બાબત છે. ડિબેટ્સના દરેક પેનલિસ્ટે ચર્ચા કરી, પણ હું એવું માનું છું ત્યાં સુધી પોઝિટિવ એમણે પોતાના વ્યૂઝ મૂક્યા, પણ થોડું વધારે પડતું જો ડિટેલમાં ગયા હોત તો અતિ વિશેષ આનંદ આવત. સવાલ એ છે કે આ જે મુદ્દો છે ને એ 2 વે છે, ઇટ્સ નોટ એ 1 વે. આપનારો અને લેનારો બોથ આર રિસ્પોન્સિબલ ફોર ધીસ. કોઈએ આપનારા ઉપર કોઈ ચર્ચા ના કરી, લેનારા ઉપર આજે બધી આક્ષેપો થયા. નહીં, હું તમને કહું, તમે પૂછ્યું છે, હું પેનલિસ્ટની વાત પૂછ્યું હું પણ હસમુખભાઈએ શું કીધું કે આપણે રસ્તા ઉપર જઈએ છીએ ત્યારે પોલીસ આપણી પાસે પહેલા લાયસન્સ માંગે છે, લાયસન્સ ના હોય તો પીયુસી માંગે છે. પણ કાયદામાં લખેલું છે તો લાયસન્સ આપણી પાસે હોવું જોઈએ, પીયુસી પણ આપણી પાસે હોવું જોઈએ. નથી ત્યારે આપણે આપીએ છીએ ને. પહેલો હું મારું દ્રષ્ટિએ માનું છું ત્યાં સુધી રિસ્પોન્સિબલ, ખરેખર હસમુખભાઈ સારી રીતે એનો જવાબ આપી શકત આપણને, પણ આપનારો પહેલા રિસ્પોન્સિબલ છે, નો ડાઉટ. પણ અત્યારે જયારે આ લોકો પકડાયા છે, આપણી વેદના એ હતી કે બીજા જિલ્લામાં પણ થતું જશે. સવાલ દરેક પ્રક્રિયા જે છે મહેસૂલને ટચ થઈ છે નહીં. હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારનો પહેલો ઉદ્દેશ એક હતો કે ડિજિટલાઇઝેશન, અને ડિજિટલાઇઝેશનની એના જે ઇમ્પ્રુવમેન્ટ જે આવ્યા છે એ ઈ ગવર્નન્સમાં આવ્યા છે, બીજું આવ્યું છે સિટીઝન સર્વિસીસમાં આવ્યું છે, અને હું તમને કહું કે ઇકોનોમિક ગ્રોથ પણ થયેલો છે. સવાલ ક્યાં છે, આને કેવી રીતે મિનિમાઇઝ કરીને પકડી શકીએ. ધારો કે 30 દિવસનો એ લોકોનો ટાઈમ આપેલો છે. પહેલા એવું હતું કે 6 મહિના સુધી કે વર્ષ સુધી એને માટે ફાઇલ પડી હોય, કોઈ જવાબ ન મળે, અને એને ફાસ્ટ પુશઅપ કરવા માટે, ફાસ્ટ એને ચલાવવા માટે પૈસા આપવા પડતા હતા, જે આજે એ લોકો આન્સરેબલ છે 30 દિવસની અંદર કરી દેવું પડે. સવાલ ક્યાં છે કે આપનારો પણ એટલો જ રિસ્પોન્સિબલ છે, લેનારો પણ છે. અને આજે હું તમને કહી દઉં કે જે કોઈ વ્યક્તિએ માહિતી આપી છે અને એમણે પોતે હિંમત દાખવી છે, આપણે પણ સૌએ આ રીતની કોઈ પણ માણસ કરતું હોય. આપણે હેમાંગભાઈએ જે વાતચીત કરી કે દરેક જિલ્લામાં દરેક ફાઇલમાં બધી વસ્તુઓ છે, તમારી પાસે ઇન્ફોર્મેશન તમે આપો. આ વસ્તુ જે છે તમે જોયું હશે કે જે અત્યાર સુધીમાં, મારે ફરીથી નામ ઉપર નથી જવું, પણ જે અધિકારીઓ, જે કલેક્ટર પકડાયા છે એની આજે હાલત શું છે. હા, પણ પુરાવા તમે આપો, ખાલી ઓરલી વાતચીત થાય ત્યાં સુધી નહીં. આજે પુરાવા આવ્યા છે તો કોર્ટે રિમાન્ડ પણ આપ્યા છે, અને રિમાન્ડથી તમે જોજો જે કંઈ ખુલશે, છેક સુધી એનો છેડો આવશે અને ખબર પડશે. પણ દીપકભાઈ, તમે દિલ્હી વાળા ઉપર કેટલાક તમે એનો ધારો મદાર રાખશો? ભાઈ નીચે કો કે ફરિયાદ તો કરી હશે ને,
તમે ચેક કરજો 3 દિવસ પહેલા કલેક્ટરે એના 3 જણના સ્ટાફને બદલ્યો હતો, તો બદલી કરી હતી, તો કોકે ધમકાયો હશે કે ભાઈ જોજે આમાં તારું નિકંદન નીકળી જશે, ભાઈ ખતમ કરા બધું, તો 3 લોકોની બદલી કરી નાખી. પણ એ સ્ટ્રીક એક્શન કેમ અહીંથી ના થઈ શકા? દિલ્હીની ટીમ, ઈડીની ટીમ અહીંયા આવે ને એની સામે એક્શન લે, તો ગુજરાતમાં તમે એવું કહો છો 6 લાખ કર્મચારીઓ સરકારની આંખ અને કાન છે, તો એ બધા શું કરતા હતા? તો એની શું જવાબદારી છે? હેમંતભાઈ, જવાબદારી સરકારની, રાજ્ય સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, સરકારની જ જવાબદારી છે. અને એટલા માટે જ સીબીઆઈ, ઈડી જે છે એ આ તપાસ કરતી હોય છે. અને એટલા માટે કે જેથી કરીને એના ક્યાંય પણ છેડા હોય, અત્યારે એના કોન્ટેક્ટ ક્યાં ક્યાં થયેલા છે, કઈ ફાઇલ કઈ મુવમેન્ટમાં ગઈ છે, આ બધી વસ્તુઓ થશે. આ 9 દિવસના રિમાન્ડ કોર્ટે એમને ગ્રાન્ટ નથી કર્યા. સવાલ એટલો છે કે છેવાડાના સુધી માણસ જાય. મારે કલેક્ટર જે લાંગા સાહેબની જે વાતચીત છે એનું પણ તમે જોયું હશે, તમને એ પણ ખ્યાલ હશે, એમણે નામ ના કીધું, હેમાંગભાઈને પણ ખ્યાલ હશે. મીડિયા સહિતના લોકોને પણ ત્યાં એને સ્પર્શી ગઈ હતી. જ્યુડિશિયલ સિસ્ટમમાં જે લોકો છે એને પણ સ્પર્શી ગયા હતા અને એને સસ્પેન્ડ થવું પડ્યું છે. એના મારી પાસે નામ સાથે છે. એટલે એવું કોઈ નથી. આજે જે ડિબેટ છે એ ખરેખર હું તમને કહું, જો આનો પોઝિટિવ આસ્પેક્ટ તમે લો તો જો બીજા કોઈ જિલ્લામાં પણ આ જો પરિસ્થિતિ થતી હોય તો એ લોકો ખુલ્લા દિલથી બહાર આવશે. ચલો, તો હું તો એ કહું છું કે હવે એ રાહ જોવાની છે કે સુરેન્દ્રનગર જિલ્લા સિવાયના લોકો પણ જે રેવન્યુથી પરેશાન છે એ પણ તમને ફરિયાદ કરશે ને આવી જ રીતે વહેલી સવારની 6 વાગ્યાની એક્શન થશે. હું હેમંતભાઈ તમારી પાસે આવું છું, અને નહીં હું આવું છું. હસમુખભાઈ તમારી પાસે પણ આવીશ. આપનારને કઈ વાંધો નથી, લેનારને તો બિલકુલ વાંધો ન હોય. કદાચ એ માંગણી પણ હોય ને ખંડણી પણ હોય તો કોઈએ પૂછવાનું જ નહીં. એમ મૂળ મુદ્દો તો હું તો 1 કલાકના અંતે એ નિષ્કર્ષ પર નીકળી રહ્યો છું, જઈ રહ્યો છું. હેમંતભાઈ, મુદ્દો એ છે કે એવું કહે છે કે આપનારને વાંધો નથી, આપનાર પણ એના માટે જવાબદાર છે. વાત સાચી, કરપ્શનના કાયદાઓ એવું કહે છે. તો લેનારો તો માંગણીને ખંડણી બધી રીતે એ લઈ રહ્યો છે, તો કોઈ પૂછવાનું જ નથી. ના મીડિયા બોલે, ના વિપક્ષ બોલે, ના કોઈ વ્યક્તિ બોલે, ના જે વિક્ટિમ થઈ રહ્યો છે એ બોલે, કારણ કે એને આપવું છે ને લેનારો તો છે જ, એ તો લઈ જ લેવાનો છે. વિપક્ષ તો વારંવાર આ પ્રકારે કૌભાંડો ખુલ્લું પાડતું હોય છે. એક સમયમાં મેં હમણાં જ 3 મહિના પહેલા વોટ ચોરી અને પછી પ્લોટ ચોરી નામનું એક કૌભાંડ બહાર પાડ્યું હતું, જેમાં ઔડાના આરક્ષિત પ્લોટની અંદર કોમર્શિયલ કોમ્પ્લેક્સ બંધાઈ ગયું અને ત્યાં ભાડે પણ અપાઈ ગયું. અને એના વિશે મેં વાત કરી હતી. મેં આરટીઆઈ દ્વારા માહિતી માંગી કે ભાઈ આ મેં પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી આના ઉપર શું કરવામાં આવ્યું, તો મને માહિતીમાં એવું કહેવામાં આવ્યું કે જે લોકોએ આના ઉપર બાંધકામ કરેલું છે એમની આ પર્સનલ માહિતી છે, એટલે અમે એમને પૂછી રહ્યા છીએ કે અમારે તમને માહિતી આપવી કે નહીં. એટલે આરોપીને ઔડા પૂછે છે. બીજા નંબરે જયારે આમણે મને કીધું દીપકભાઈએ કે કૌભાંડની માહિતી આપો, તો એક હું કાગળ સાથે આપીશ. બીજું કૌભાંડ આપું છું કે એક ભાજપના ધારાસભ્ય જે છે એમની ધારાસભ્ય બન્યા એ પહેલા વાહનોની અને બાકીના ડમ્પરોની મિલકત 12 કરોડની હતી. 1.5 વર્ષના ધારાસભ્ય દરમિયાન એ મિલકત 29 કરોડની થઈ ગઈ. આના ઉપર એક વ્યક્તિએ, લખન દરબાર નામના વ્યક્તિએ જાહેર કર્યું તો એના ઉપર 100 કરોડની બદનક્ષીનો દાવો કરવામાં આવેલો છે. આ બંને ઉદાહરણ આપું છું. આવા અસંખ્ય ઉદાહરણ દીપકભાઈ કહેશે તો હું માનનીય મુખ્યમંત્રી શ્રી આગળ રજૂ કરીશ. ફાઇન. માવાણી સાહેબ, તો મુદ્દો એ હતો કે ભાઈ આપનારને વાંધો નથી, એને એનું વ્યાજના ચક્કરમાંથી મુક્ત થવું છે, એને કોઈકની લીધેલી મૂડી એને જલ્દી આપી દેવી છે અને એના માટે કોઈ માગે છે એને આપી દેવું છે. આપનારને વાંધો નથી, લેનારને વાંધો નથી, તો પછી કોઈને એ સવાલ પૂછવાનો પણ હક નથી કે આ બધું ચાલે, એ બધું ચાલવા દો. શિષ્ટાચાર તમે કીધું તો એ શિષ્ટાચાર છે. ફાઇન. આપણે ભ્રષ્ટાચાર નામનો કોઈ સબ્જેક્ટ જ નથી ને બધા કલેક્ટરેટ એકદમ ઈમાનદાર થઈ ગયા છે. હસમુખભાઈ, ભ્રષ્ટાચાર મુક્ત ભારત જોઈએ છે, પણ એ શક્ય એટલા માટે નથી કે આપણે ત્યાંની જે સિસ્ટમ છે, મને એવું નથી લાગતું કે 100 વર્ષ સુધી ભ્રષ્ટાચાર સિસ્ટમમાંથી જાય. એની વાત એ છે. અને કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ સરકાર પૈસા વગર ચાલતી નથી. બીજું એ લોકો દુકાન ખોલીને બેઠા છે તો દુકાને માલ લેવા જવો જ પડે છે, એ પણ 100% છે. અને એટલા માટે, અને બીજું બિલ્ડર એક એવું એક સ્ટેટસ છે કે લોકો એવું માને કે અબજોપતિ, કરોડોપતિ કે ઘણા બધા રૂપિયા બનાવી શકે, પણ એકચ્યુઅલી 100 માંથી 80 બિલ્ડર અને એમાં 30
ટકા મિલકત તો સર્વાઈવ કરતા હોય છે અને બાકીની પરિસ્થિતિ વ્યાજ ભરીને કેમ કે સરકાર તો સમજો ભ્રષ્ટાચારની લીધે એ તો નફા આ બિલ્ડર તો પૈસા વ્યાજે લાવ્યો હોય બેંકમાંથી લોન લીધી હોય એ બધા પછી એને પાછો નફો કાઢવાનો હોય હા જયારે આ લોકો તો 100% પ્રોફિટના પાર્ટનર છે એટલે 30% સરકાર ભાગીદાર એને છે અને આ સિસ્ટમ છે થતી હોય ચાલતી બંધ અને બીજું ન થઈ શકે એવું પણ નથી થઈ શકે પણ ઈમાનદાર કોણ સરકાર જ પોતે તૈયાર નથી અને સરકારના પૈસા જોઈશે મનોજભાઈ ચાલશે જ નહીં મનોજભાઈ તો એટલીસ્ટ એક વાત એવી છે કે આ બધી ચર્ચાઓ એ વર્ષોના દાયકા ચાલતી રહેશે પણ એક સવાલ એ છે કે કાલે ઉઠીને એવું પણ થાય કે સરકારી દવાખાને કોઈ એક વ્યક્તિ જાય એની ઓપીડીમાં પેલો ડોક્ટર એવું કહેશે કે પેલા તું મને 1000 રૂપિયા આપ તો હું તને તપાસું. એવું પણ થશે કે કોઈ ગરીબનો દીકરો કે દીકરી એ સરકારી શાળામાં ભણવા જાય તો પેલો શિક્ષક એવું કહેશે કે ભાઈ તું મને મહિને 500 રૂપિયા આપ તો જ હું તને ભણાવીશ. હું ભલે સરકારનો મુલાજીમ રહ્યો, પગાર હું ત્યાંથી લઈશ, પણ મારે તારી પાસેથી 500 રૂપિયા લેવા છે તો જ હું તને ભણાવીશ. તો કોઈક વિષયો તો મૂકવા પડશે ને કે જ્યાં ઝીરો ટોલરન્સની નીતિ હોય કે ભાઈ નહીં ચાલે એટલે નહીં જ ચાલે. જ્યારે હેમંતભાઈ જી ઝીરો ટોલરન્સ બોલવું શબ્દ બહુ સારો છે. હમણાં દીપકભાઈએ કીધું કે આપનાર ગુનેગાર છે, પણ આપનાર કઈ પરિસ્થિતિમાં આપે છે. કોઈને ભ્રષ્ટાચાર આપવો ગમતો નથી, કોઈને પણ ભ્રષ્ટાચાર ગમતો નથી, પણ એને એટલી રીતે મજબૂર કરવામાં આવે કે પેલા એ ભ્રષ્ટાચાર તરીકે ને ચાંદલા તરીકે રૂપિયા આપવા પડે છે. મહેશ લાંગા આપણા એક પત્રકાર હતા, તમને ખ્યાલ હોય તો, અને આજે જેલમાં છે. એમની સામે પણ જીએસટી ના કેસ થયા છે. એટલે જયારે સરકારને કે લાગતા વળગતા અધિકારીને જયારે વાંકવું પડે છે કોઈ મુદ્દે, ત્યારે આવા કેસના પોપડા ખોલવામાં આવે છે. ભ્રષ્ટાચાર નહીં જ થવો જોઈએ, ભ્રષ્ટાચાર નહીં જ હોવો જોઈએ. સરકારે કાયદો બનાવ્યો છે કે આપનાર અને લેનાર બંને ગુનેગાર છે. તો અત્યારે તો જે વાત છે તે જે લેનાર છે એને ગુનેગાર બનાવ્યો છે, તો આપનારને તો ગુનેગાર તરીકે તમે જાહેર કરતા નથી. પણ સ્થિતિ એ છે કે ભ્રષ્ટાચારને નિર્મૂલન કરવું લગભગ અશક્ય છે. કારણ કે ભ્રષ્ટાચાર એ પ્રેમથી નથી કરવામાં આવતો, ઈચ્છાથી નથી કરવામાં આવતો. વ્યક્તિને એટલી રીતે મજબૂર કરવામાં આવે છે કે અલ્ટિમેટ લોકો કંટાળીને એલા ઈડી પણ એવું જ કહી રહી છે મનોજભાઈ, ઈડી પણ એવું જ કહી રહી છે કે એક્સટોર્શન થતું હતું, ખંડણી તમે માંગતા હતા, તમે કેસ બનાવતા હતા અને પછી પેલા માણસને મજબૂરીમાં તમને એ પૈસા આપે એવું એ માફિયાઓ ચલાવે એ પ્રકારનું એક્સટોર્શનનું એક નેટવર્ક તમે ચલાવતા હતા. ઈડી પણ એવું જ કહે છે આ કેસમાં. 30 સેકન્ડ સહદેવસિંહ. હેમંતભાઈ, કોઈ આપે છે ક્યારે? વાત થાય મજબૂરીથી આપે છે, આપનારા કેમ બોલતા નથી? એને મોટો પ્રોજેક્ટ મૂક્યો હોય છે, ફ્લેટની સ્કીમ મૂકી હોય છે, કોઈ કોમ્પ્લેક્સ બનાવવાનું હોય છે કે કોઈ મોટો પ્રોજેક્ટ મૂક્યો છે, એને 30 દિવસમાં એને કરાવવું જરૂરી એટલે છે કે એને પછી આગળની કાર્યવાહી ચાલુ થાય. હવે ધારો કે એ નથી દેતો, બધું જ સાચું છે, નથી દેતો તો ક્યાંક ને ક્યાંક ક્વેરીઓ કે આ કરીને બધું લાંબુ ચલાવવામાં આવશે. હવે એને ન થાય ત્યાં સુધી એનો પ્રોજેક્ટ ગોંચમાં પડવાનો છે. બીજું આપણે કહીએ છીએ કે ભાઈ તમારી પાસે લાયસન્સ નથી, પીયુસી નથી, એટલે તમારે દેવા પડે છે ને. પણ લાયસન્સ હોય, પીયુસી હોય તો આવા પ્રકરણમાં તો બધું છે, છતાં તમે સુરનગર પ્રકરણમાં છેલ્લા આ કલેક્ટરના સમયમાં જેટલી ફાઇલો નિકાલ થયો એ બધાના રૂબરૂ બોલાવીને જવાબ લ્યો કે ભાઈ તમારી પાસે લીધા છે કે નથી લીધા. તમે કેટલા 80% નહીં કે અમારી પાસે લીધા છે. ભલે વહીવટ કદાચ થયો હોય કે ન થયો આપણે નથી જાણતા, બરોબર, પણ સત્ય વાત આ છે. દીપકભાઈ, લાસ્ટ 30 સેકન્ડ કે એક કોઈક એવો સબ્જેક્ટ જ્યાંથી આ વાત અટકે કે ભાઈ ચલો આ વિષયમાં તો અમે લોકો એકદમ પ્રતિબદ્ધ છીએ કે નહીં જ થવો જોઈએ આપનારા માટે. તમે કીધું કે ભાઈ એ પણ જવાબદાર છે, સાચી વાત છે, પણ તમે ખંડણી માંગો છો, તમે એને મજબૂર કરો છો કે તારે આપવા જ પડશે, ભાઈ ચાલશે જ નહીં, નહીં તો તારું ખતમ થઈ જશે, તો એ માણસ શું કરશે? તો કોઈક એવા 1, 2, 3 સબ્જેક્ટ હોય કે એટલીસ્ટ આમાં તો આ બંધ જ થઈ ગયું અને એની ક્રેડિટ આપણે લોકો લેતા હોઈએ. હું માનું છું ત્યાં સુધી મારા સેન્ટેન્સને ઇન્ટરપ્રિટ કરીને ખોટી રીતે મૂકવામાં આવ્યું. હું બહુ સ્પષ્ટ કહું છું, બોથ આર રિસ્પોન્સિબલ. જ્યારે આપ ઝીરો ટોલરન્સની પદ્ધતિ, તમારો જે સવાલ હતો ને, આ સરકારની ઝીરો ટોલરન્સની પોલિસી છે, એટલા માટે જ આ લોકો પકડાયા છે આજે.
બીજી વાત એટલે મેં પહેલા પણ તમને કીધું નથી એમાં મીડિયા પણ નામ પણ સાહેબે આપી દીધું મીડિયા પણ નથી બાકી રહી કે નથી જ્યુડિશિયલ પણ બાકી રહી અને એડમિનિસ્ટ્રેશન એ પણ આવી ગયું સવાલ એટલો છે કે ઝીરો ટોલરન્સની પદ્ધતિ છે એટલા માટે જ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ પદ્ધતિ જે ઈડી જે અત્યારે કામ કરી રહી છે સ્વતંત્રતાથી એનું આ એક ઉદાહરણ છે બીજી એક વાત છે સાહેબે જે વાતચીત કરી આપનારો આજે પકડાયો લેનારો આજે પકડાયો છે લિસ્ટ એની પાસે આપનારાનું પણ આવશે હું એક જ વાત કરું છું કે જ્યારે આ વસ્તુ આપણી સિસ્ટમથી વિરુદ્ધની છે આપનારો અને લેનારો તો છે જ એક્સટોર્શન સ્વાભાવિક વાત છે એને પોતે મજબૂરીથી આ એક અલગ મોડસ ઓપરેન્ડી છે કે ખાલી લેનારો જ પકડાય છે આપનારો તો તોય નથી પકડાતો. નહીં આ લિસ્ટ આજે રિમાન્ડ જે છે આજે જે લીધા છે ઇન્વેસ્ટિગેશન થશે એની અંદર આ પણ આવશે બહાર તમે જોજો તો આવશે તો એ દલાલ આવશે ને એજન્ટ આવશે કે ભાઈ એને હા સ્વાભાવિક વાત છે તો એ માધ્યમ તો હોય ને વચ્ચે પકડાશે તો ખરો જ ને સવાલ એટલો છે કે આ રીતે હિંમત કરીને જે કોઈને તકલીફો પડી હોય એ બહાર આવે અને આ સરકાર આ લોકોને પૂરેપૂરા પકડીને જેલમાં નાખશે. લોકો એવી અપેક્ષા રાખે છે કે વર્ગ 3 નો કર્મચારી એ જો 60-70 લાખ કે કરોડ રૂપિયા એ લઈ લેતો હોય કોઈના વતીથી તો એની પોતાની શક્તિ શું છે ને જનતા બરાબર સમજે છે. હું એવું સમજુ છું કે સુરેન્દ્રનગરનો કેસ એ દીવાદાંડી બની જશે ગુજરાતમાં રેવન્યુના ભ્રષ્ટાચારના મામલે અને આગળ જતા એ કદાચ દૈદીપ્યમાન થશે અને એવા બધાય લોકો જાશે જેલમાં તો આગળની જે પેઢી છે કદાચ આવું કંઈક કરતા ડરે ને તેથી એ ક્રેડિટ આપણે લઈશું કે ભાઈ અમે ત્યાં બિલકુલ એકદમ બંધ કરી ચૂક્યા એ સાર્વજનિક ક્રેડિટ હશે. દીપકભાઈ, હેમાંગભાઈ, નીતિનભાઈ, મનોજભાઈ, હસમુખભાઈ અને સહદેવસિંહ 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશું.